કોંગ્રેસને અને તેના ઇતિહાસને જો આપણે બરાબર સમજ્યો હોય તો તેને બે ભાગમાં જોઈ શકાય. એક તો સ્વતંત્રતા પૂર્વેનો યુગ કે જ્યારે આ પક્ષ સ્વતંત્રતાની ચળવળમાં મોખરે હતો અને સમગ્ર ભારતની પ્રજાની હૈયાની ધડકન બની ચૂક્યો હતો. સ્વતંત્રતા પછીના યુગમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારતના રાજકારણમાં અત્યંત મહત્વનું સ્થાન જાળવી રાખ્યું છે અને 1947માં ભારતની સ્વતંત્રતા પછીના 52 માંથી 50 વર્ષ સુધી તેણે દેશ ઉપર શાસન કર્યું છે. જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે 1929માં લાહોર ખાતે મળેલી કોંગ્રેસની બેઠક અત્યંત મહત્વની બની. આ બેઠકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તેના લક્ષ્ય તરીકે પૂર્ણ સ્વરાજની ઘોષણા કરી અને 26મી જાન્યુઆરી 1930ના દિવસને પૂર્ણ સ્વરાજ દિવસ ઘોષિત કરવામાં આવ્યો. હકીકતમાં આ દિવસની સ્મૃતિ રૂપે જ 26 નવેમ્બર 1949માં ભારતીય બંધારણ ઘડાઈ ગયું હોવા છતાં 26મી જાન્યુઆરી 1950ના દિવસે બંધારણને વિધિવત રીતે અપનાવવામાં 1947માં દેશ આઝાદ થયો. આઝાદી પછી પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દેશમાં અત્યંત મહત્વનું રાજકીય સંગઠન બની રહ્યું. સ્વતંત્રતા પછીની વિષમ પરિસ્થિતિમાં કોંગ્રેસની સ્થિર અને દૂરંદેશી નેતાગીરીએ દેશને ભાવિ પ્રગતિના પંથે આગળ વધાર્યો. કોંગ્રેસ તેના મૂળભૂત વચનોને અડગપણે વળગી રહ્યું અને અસ્પૃશ્યતા નાબૂદી તેમજ જ્ઞાતિ જાતિ આધારિત ભેદભાવ દૂર કર્યા. પ્રાથમિક શિક્ષણનો અધિકાર માંગતું બંધારણ સ્થાપ્યું. કોંગ્રેસે જમીનદાર પદ્ધતિને ગેરકાયદેસર ઠેરવી, લઘુત્તમ વેતન નક્કી કર્યું તેમજ હડતાલના અને કામદાર સંગઠનની રચનાના અધિકાર આપ્યા. 1948માં મહાત્મા ગાંધીની હત્યા થઈ. જવાહરલાલ નહેરુએ લાઇટ હેડ ગોન, પ્રકાશ ચાલ્યો ગયો છે એમ હૃદયવેધક અંજલિ આપી. સ્વતંત્રતા બાદ ભારતને એક અને અખંડિત બનાવવાનું ભગીરથ કાર્ય કરનાર લોખંડી પુરુષ સરદાર પટેલના સહકાર થકી નહેરુજીએ ભારતને પ્રગતિના પંથે આગળ ધપાવ્યું. 1950માં સરદાર પટેલના અવસાન બાદ જવાહરલાલ નહેરુ ઉપર જ સઘળી જવાબદારી આવી પડી અને આ જવાબદારીને પંડિત નહેરુએ સુપેરે નિભાવી. નહેરુએ સમાજવાદ, સમાજવાદી આર્થિક નીતિઓ અને બિનજોડાણવાદી વિદેશી નીતિઓ અપનાવી અને આ નીતિઓ જ આધુનિક કોંગ્રેસની આગવી ઓળખ બની. નહેરુએ સમાજવાદી નીતિઓની સાથે સાથે મહત્વના ઉદ્યોગોને વેગ આપ્યો. નહેરુજીના શાસનકાળ દરમિયાન સંશોધન કેન્દ્ર, ઓએનજીસી, ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ, સેઝ, ભેલ, ભાખરા નાંગલ ડેમ, દામોદર વેલી કુંડ એવા વિરાટ બંધ પણ નહેરુના શાસનકાળ દરમિયાન જ નિર્માણ પામ્યા. નહેરુજીએ મોટા ઉદ્યોગ ગૃહોને અને શૈક્ષણિક સંસ્થાઓને આધુનિક ભારતના મંદિરો બનાવ્યા. આમ નહેરુએ આધુનિક ભારતના ઘડતરનો મજબૂત પાયો નાખ્યો અને આંતરમાળખાકીય ક્ષેત્રે જબરજસ્ત પ્રારંભિક કામગીરી આદરી. 1964માં નહેરુના અવસાન પછી કોંગ્રેસની નેતાગીરીમાં સર્જાયેલા અવકાશને સરળ, મૃદુભાષી અને ડાઉન ટુ અર્થ એવા લાલ બહાદુર શાસ્ત્રીએ પૂરો કર્યો. જય જવાન જય કિસાન જેવા જબરજસ્ત નારા સાથે લાલ બહાદુર શાસ્ત્રીએ ટૂંકા સમયગાળામાં પણ તેમનું ખમીર અને કૌવત દર્શાવ્યા. તેમણે ખેતી ક્ષેત્રે પણ ઘણા સુધારાની પહેલ કરી. 1966માં લાલ બહાદુરના અવસાન બાદ કોંગ્રેસની બાગડોર જવાહરલાલ નહેરુની પ્રિયદર્શિની, મજબૂત મનોબળના લોખંડી મહિલા એવા ઇન્દિરા ગાંધીના હાથમાં આવી. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવા સાથે સાથે ઇન્દિરાજીએ લાંબા સમય સુધી ભારતને સબળ અને સક્ષમ નેતૃત્વ પૂરું પાડ્યું. નહેરુની સમાજવાદી નીતિઓને આગળ વધારવાની સાથે
ઇન્દિરાજીએ રાજાઓના સાલિયાણા નાબૂદ કરવા જેવા તથા બેંકોના રાષ્ટ્રીયકરણ જેવા અત્યંત હિંમતપૂર્વકના પગલાં લીધા. જાહેર ક્ષેત્રને પ્રાધાન્ય આપવા સાથે સરદાર સરોવર જેવી વિરાટકાય અને મહત્વાકાંક્ષી યોજનાનો પાયો નાખ્યો. પોખરણ અને ભારતનું સૌ પ્રથમ અણુ પરીક્ષણ હાથ ધરીને ઇન્દિરાજીએ તેમની લોખંડી તાકાતનું પ્રદર્શન કરાવ્યું. ડેરી ઉદ્યોગ ક્ષેત્રે શ્વેત ક્રાંતિ અને કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ પણ ઇન્દિરાજીના શાસનકાળ દરમિયાન જ સાકાર થઈ હતી. 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને હરાવી બાંગ્લાદેશને આઝાદી અપાવીને ઇન્દિરાજીએ તેમની હિંમત અને તાકાતનો પરચો આપ્યો. અંતિમ ક્ષણ સુધી બિન સાંપ્રદાયિકતાને વરેલા ઇન્દિરાજીએ ચેતવણી છતાં શીખ અંગરક્ષક બદલાવાનો સાફ ઇનકાર કર્યો અને દેશની એકતા અને અખંડિતતા માટે શહાદત વહોરી. સમાજના નબળા વર્ગો, મહિલાઓ અને લઘુમતીઓ સહિત પ્રજાના સગળા વર્ગોનું હિત સદૈવ જેમના હૈયે વસતું હતું તેવા ઇન્દિરાજીનું નિધન થયું ત્યારે ઉચિત રીતે જ સમગ્ર ભારતનું ગગન જબ તક સૂરજ ચાંદ રહેગા ઇન્દિરા તેરા નામ રહેગા આવા ગગનભેદી નારાઓથી ગૂંજી ઉઠ્યું. ઇન્દિરાજીના અવસાન બાદ ભારત દેશની પ્રજાએ યુવા, ઉદાર અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસને અભૂતપૂર્વ બહુમતી આપી. ટેકનોલોજી ક્ષેત્રે ભારતને નંબર 1 બનાવવાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં રાજીવ ગાંધીએ દૂર સંચાર ક્ષેત્રે ક્રાંતિ સર્જી. અત્યારે આપણે લગભગ દરેક વ્યક્તિના હાથમાં રણકતા મોબાઈલ ફોન જોઈએ છીએ તે રાજીવ ગાંધીના પ્રયાસોની જ દેન છે. હકીકત તો એ છે કે તે સમયે રાજીવ ગાંધી દ્વારા હાથ ધરવામાં આવેલ કમ્પ્યુટરાઇઝેશનનો વિરોધ કરનારાઓ અત્યારે હોંશભેર એના ફળ માણી રહ્યા છે. રાજીવ ગાંધીની હત્યા સાથે ગાંધી પરિવારે આ દેશ માટે એક વધુ બલિદાન આપ્યું. રાજીવ ગાંધીના અવસાન બાદ પીવી નરસિંહરાવના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારને પ્રજાએ ફરીથી એકવાર દેશનું સુકાન સોંપ્યું. વર્તમાન વડાપ્રધાન મનમોહનસિંહને નાણાપ્રધાન તરીકે પોતાની સરકારમાં લાવનાર પીવી નરસિંહરાવની સરકારના શાસન દરમિયાન જ નાણાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહે આર્થિક સુધારા અને ઉદારીકરણનો પાયો નાખ્યો. વચ્ચેના થોડાક સમયગાળા પછી ફરીથી એકવાર વધારે મજબૂત વિશ્વાસ સાથે સોનિયાજીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસને દેશનું સુકાન સોંપાયું. ઉચ્ચતમ ભારતના સ્વપ્નને સાકાર કરવા સ્વહિતનું સમર્પણ કરી ત્યાગની પરંપરાને અનુસરીને સોનિયાજીએ ડોક્ટર મનમોહનસિંહ જેવા વિદ્વાન અને સક્ષમ નેતાને શાસનધુરા સોંપી. ડોક્ટર મનમોહનસિંહે આર્થિક સુધારા અને ઉદારીકરણને આગળ વધાર્યા. અત્યંત ગંભીર એવી વૈશ્વિક નાણાકીય કટોકટી જેવી વિષમ પરિસ્થિતિમાં પણ દેશને વિપરીત આર્થિક અસરોથી બચાવી રાખ્યો. સત્તાની પરવા કર્યા વગર અમેરિકા સાથે ઐતિહાસિક એવી નાગરિક પરમાણુ સમજૂતી કરી. માહિતી અધિકાર જેવો કાયદો કરીને સાચા અર્થમાં શાસનમાં પારદર્શિતા લાવવાની તેમણે પહેલ કરી. કોંગ્રેસની સક્ષમ નેતાગીરી થકી આજે વિશ્વ ફલક પર ભારત એક મજબૂત અને સન્માનનીય સ્થાન સુધી પહોંચ્યું છે. દૂરંદેશી નેતૃત્વ, પરિણામલક્ષી કામગીરી, નીડર નેતાઓ અને સબળ સુકાનીની કોંગ્રેસની પરંપરાનો સમગ્ર દેશ સાક્ષી રહ્યો છે અને દેશના શ્રેષ્ઠતમ ભવિષ્ય તરફ મીટ માંડીને બેઠો છે. આવતીકાલના સૂર્યના આગમનના સંકેત રૂપે પૂર્વાકાશ રંગાઈ ગયું છે. નવી આશા, નવી દિશા અને નવી ઉર્જાથી સભર આવતીકાલ આપણી હશે, ભારતની હશે. આવો સુવર્ણ સૂર્યોદયને સત્કારવા આપણે સૌ હાથ મિલાવીએ.